ગાંધીનગરમાં વૈભવ મનવાણી હત્યા કેસને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં જે કેનાલ પાસે વૈભવ મનવાણીની હત્યા કરી દેવાઈ હતી। યુવતી સાથે વૈભવ પહોંચ્યો હતો, જ્યાં સાયકો કિલરની જે ધરપકડ કરી લેવાઈ છે। સાયકો કિલરે પોલીસ ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની છે। ગાંધીનગરમાં વૈભવ મનવાણી હત્યા કેસમાં જે સાયકો કિલરની ધરપકડ કરી લેવાઈ છે। સાયકો કિલર જામીન ઉપર બહાર આવ્યો હતો, તેણે પોલીસ ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની છે। વધુ વિગતો સાથે આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક, જે રીતે સાયકો કિલરે પોલીસ ઉપર હુમલો કર્યાની ઘટના બની છે, અગાઉ તો તે અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે, પરંતુ હવે પોલીસ ઉપર પણ તેણે હુમલો કરી દીધો છે। મને જે એક્સક્લુઝિવ જાણકારી મળી છે પ્રકારે આ જે સાયકો કિલર છે એને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપ હું શબ્દ જે બોલું છું અને એ જ સમાચાર છે। ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપ પ્રક્રિયાના ભાગરૂપ એક કેનાલ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈને ગઈ હતી। એક કેનાલ ઉપર કે જ્યાં ગુનો બન્યો તો કેનાલના પણ દ્રશ્યો તમારી પાસે હશે। એક કેનાલ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લઈને ગઈ હતી અને એ જ જગ્યાએ જેવું રિકન્સ્ટ્રક્શન શરૂ થાય ત્યારે મને જે સૂત્રોથી જાણકારી મળી છે એ પ્રકારે પોલીસ પાસેથી વેપન છીનવી પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક જાણકારી એ પણ છે કે પોલીસના વેપનથી, પોલીસના હથિયારથી તેને હુમલો પણ કર્યો હતો અને એટલે જ પોલીસે બચાવ માટે સામે ફાયર કર્યું છે। આ સાયકો કિલરે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, અથવા ફાયર કર્યું, હું ફરીથી કહું છું, હાલ જાણકારી આવી છે પ્રકારે, અને એટલે જ એની વળતી કાર્યવાહીના ભાગરૂપ, બચાવના ભાગરૂપ પોલીસે ફાયર કર્યું છે અને આ સાયકો કિલર અતિશય ગંભીર રીતે ઘવાયો છે। આગળની જાણકારી વધુ નથી, પણ મને જે જાણકારી મળી છે એ પ્રકારે એક ગંભીર રીતે ઘવાયો છે। પોલીસે જે વળતું બચાવ કામગીરી કરી, કારણ કે એને વેપન છીનવીને ફાયર કર્યું અથવા કરવાનો પ્રયાસ કર્યો એની અંદર, અને એની અંદર આ સાયકો કિલર જે છે તે ગંભીર રીતે ઘવાયો છે। તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે, પણ પોલીસ પ્રક્રિયાના ભાગરૂપ ત્યાં જે આખા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય એ રિકન્સ્ટ્રક્શન કરવા સમયે આ વ્યક્તિએ ફાયરિંગ કર્યું અને એની સામે પોલીસના જ વેપનથી પોલીસ પર ફાયરિંગ કરવા જતો હતો અથવા કર્યું, અને એટલે જ પોલીસે પણ સામે આ પ્રકારની પ્રક્રિયા કરી છે। અને મને જે જાણકારી મળી છે પ્રકારે ગંભીર રીતે ઘાયલ થયો છે। એને જે ફાયર કર્યું એમાં કદાચ મને એક્ઝેક્ટ પૂરી જાણકારી નથી, એની કોઈ પુષ્ટિ પણ થઈ નથી, કારણ કે હાલની જાણકારી છે ગાંધીનગર જિલ્લાની રેન્જની અંદર ગાંધીનગર જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે અને એની અંદર આ સાયકો કિલર ગંભીર રીતે ઘવાયો છે। અને બીજી તરફ પોલીસને પણ ચોક્કસથી એક પોલીસકર્મી જખમી પણ થયા છે। પણ હું ફરીથી કહું છું, હાલની આ જાણકારી છે। અત્યારે હાલ મને જે સૂત્રોથી જાણકારી મળી છે એ કેનાલ ઉપર જે જગ્યાએ આ વ્યક્તિએ હત્યા કરી હતી, આ સાયકો કિલરે જે પેલા વ્યક્તિની હત્યા કરી એકાંતના સ્થળે, એ જ જગ્યાએ સાયકો કિલરે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અથવા હુમલો કર્યો, અને જવાબી કાર્યવાહીમાં, બચાવની કામગીરીમાં પોલીસે ફાયર કર્યું છે। મને હાલ હું ફરીથી કહું છું, પોલીસે હજી પુષ્ટિ કરી નથી। મારી ટીમને કહીશ કે ગાંધીનગર એસપીને ફોન કરીશું, કારણ કે આ તપાસ જે હતી એ ગાંધીનગર જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી। ગુનો ડિટેક્ટ કર્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે, પણ એની જે તપાસ છે અને જે બાકીની જે ઓફિશિયલ પ્રોસિજર છે તે ગાંધીનગર પોલીસે કરવાની હતી, અને પોલીસે જ ગાંધીનગરની પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા લઈને નીકળી હતી, કારણ કે અતિશય ગંભીર ગુનેગાર હતો આ સાયકો કિલર હતો। આપણે તમામ લોકો જાણીએ છીએ, અગાઉ પણ આ પ્રકારના ગુના કરી ચૂક્યો હતો, ત્યારબાદ આરોપમાં પકડાયો પણ હતો, અને ત્યારબાદ જામીન ઉપર આ વ્યક્તિ છૂટ્યો હતો, અને જામીન ઉપર છૂટેલા વ્યક્તિને પોલીસે એની બહેનના ત્યાં ચોટીલા છુપાવા જતો હતો અને ડુંગર ઉપરથી પોલીસે એને પકડ્યો હતો, અને ત્યારથી ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર પોલીસ આનું સંયુક્ત ઓપરેશન હતું, ત્યારથી પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો, અને આજે એનું જે રિકન્સ્ટ્રક્શન થતું હતું એ દરમિયાન સ્વ બચાવની અંદર પોલીસે એની ઉપર ફાયર કર્યું છે। અતિશય ગંભીર રીતે ઘવાયો છે, અને ટેકનિકલ ભાષામાં કહી શકાય જો એની પુષ્ટિ નથી થઈ, પણ બચાવની અંદર આ
વૈભવ મનવાણી જે છે આરોપી, એને પોલીસ પર હુમલો કર્યો, પોલીસ ઉપર હુમલો કર્યો, પોલીસના હથિયારથી હુમલો કર્યો અને એના બચાવની અંદર પોલીસે પોતે પણ ફાયર કરવું પડ્યું છે. અને એક શક્યતા છે કે આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે. હજી આપણે હોસ્પિટલમાં પણ એની તપાસ કરીશું, 108 એમ્બ્યુલન્સ પણ લઈ ગઈ છે, એમને પણ પૂછીશું. પણ શક્યતા છે કે અતિશય ગંભીર રીતે પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયો છે. અને પોલીસ છેલ્લા 3-4 અઠવાડિયાની અંદર આપણે વાત કરીએ તો આ ત્રીજી-ચોથી ઘટના છે કે પોલીસનું વેપન છીનવવાનો પ્રયાસ થયો હોય અથવા વેપન છીનવ્યું હોય અને એના સ્વ બચાવની અંદર આ કાર્યવાહી થઈ હોય. જે પ્રાથમિક જાણકારી છે તેમ સ્વ બચાવની અંદર પોલીસે ફાયર કર્યું છે અને મોટા ભાગે હું ફરીથી કહું છું, મોટા ભાગે આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે. ડોક્ટરની પુષ્ટિ હજી થઈ નથી અને હોસ્પિટલ ચોક્કસથી પોલીસ પહોંચાડે છે. પણ આખું રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ્યારે આખી આ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરતા હતા તે દરમિયાન આ થયું છે. જે હત્યારો વિપુલ હતો એનું મોત થઈ ચૂક્યું છે. વિપુલ ભાગવા જતો હતો, વિપુલે પોલીસનું વેપન છીનવ્યું, વિપુલ પોલીસ ઉપર હુમલો કરવા જતો હતો, હુમલો કર્યો પણ હતો, કદાચ ફાયર પણ કર્યું હતું. અને એટલે સ્વ બચાવની અંદર પોલીસે ફાયર કર્યું છે, જેની અંદર તે ગંભીર રીતે ઘવાયો હતો. અને પ્રાથમિક જે જાણકારી છે 108 અને સિવિલ, જો સોલા આવતો તો સોલા અથવા ગાંધીનગર સિવિલ આવતો તો ગાંધીનગર, ત્યાં પણ તપાસ કરીશું. ઓફિશિયલ પુષ્ટિ પણ થઈ નથી હજી. પણ હા, મને જે જાણકારી છે પ્રાથમિક, અતિશય ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસનું હથિયાર છીનવાનો આ વ્યક્તિ પ્રયાસ કરતો હતો. વળતી કાર્યવાહી પોલીસે સ્વ બચાવમાં કરી છે અને એ સ્વ બચાવની અંદર જ, અને આપણે એ પણ જોયું હતું કે સીસીટીવીમાં પણ દેખાયો હતો. ત્યારે એ સીસીટીવીમાં બાઇક લઈને પણ દેખાયો હતો અને એના આધાર ઉપર જ એની બેક હિસ્ટ્રીથી એને પકડવામાં આવ્યો હતો. અને એનું હવે જે જાણકારી મળી છે એ પ્રકારે એનું એન્કાઉન્ટર થયું છે. ઘણો મોટો મુદ્દો છે. હું તો પોલીસની અંદર પણ સ્વાભાવિક છે જ આની ચર્ચા થવી જોઈએ, કારણ કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, છેલ્લા 1 મહિનામાં આ ત્રીજો બનાવ છે. અગાઉ 2 બનાવ બની ચૂક્યા છે પોલીસ ઉપર ફાયર કરવા. આપણી પોલીસ જ્યારે પણ કોઈ ગુનેગાર જો પોલીસ ઉપર હુમલો કરે તો સ્વાભાવિક રીતે સ્વ બચાવમાં કાર્યવાહી થતી હોય છે. એટલે જે એક્સપર્ટ છે, જે પોલીસ વિભાગની કાર્યવાહીને જાણે છે, એમનો પણ આપણે સંપર્ક કરીશું. કારણ કે એમને અનુભવ છે, આપણને ટેકનિકલ અનુભવ નથી, લીગલ અનુભવ નથી. પણ મને જે જાણકારી મળી છે એ પ્રકારે સાયકો કિલરે પોલીસ પર ફાયર કર્યું, એમનું જ વેપન છીનવીને, અને એટલે જ પોલીસે એની ઉપર ફાયર કર્યું છે. સ્વ બચાવમાં ફાયર થયું છે અને આરોપી જે વિપુલ હતો એનું પણ મોત થઈ ચૂક્યું છે. સાયકો કિલરનું એન્કાઉન્ટર પોલીસની ફાયરિંગમાં થયું છે અને એનું મોત થઈ ચૂક્યું છે. એવા પ્રાથમિક જાણકારી છે. ગાંધીનગરનો આ સાયકો કિલર હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો, કેમ કે ગાંધીનગરની હદમાં ગુનો બન્યો હતો. ગાંધીનગર પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન માટે એ જ કેનાલ, આપ જે દ્રશ્યો જુઓ છો, આ જ જગ્યાએ બનાવ બન્યો હતો. અને એ જ જગ્યાએ, કેમ કે જયારે ચાર્જ ફ્રેમ કરવાનો હોય, રિમાન્ડ ઉપર લેવાનો હોય, એ પહેલા તમામ વિગતો મેળવવાની હોય છે, રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય છે. એના જ ભાગરૂપ આ કાર્યવાહી કરવા માટે પોલીસ ગઈ હતી, લીગલ કાર્યવાહી માટે પોલીસ ગઈ હતી. અને એ જ દરમિયાન આ વ્યક્તિએ પોલીસનું વેપન છીનવવાનો પ્રયાસ કર્યો, વેપન છીનવ્યું, કદાચ ફાયરિંગ પણ કર્યું. એની અંદર પ્રાથમિક જાણકારી છે કે કોઈ પોલીસ કર્મીને થોડી ઘણી ઈજા પણ થઈ છે. પણ સ્વ બચાવમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ જે પોલીસ પર હુમલો કર્યો એની સામે સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું છે અને સાયકો કિલર ગંભીર રીતે ઘવાયો હતો. અને હવે કદાચ એનું મોત પણ થયું છે. અને એને જે ફાયર કર્યું એની અંદર એક પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે. એ સ્થળ ઉપર પણ આપણે રિપોર્ટરને મોકલીશું અને એ હોસ્પિટલમાં પણ મોકલીશું જ્યાં લઈ ગયા છે. પણ અત્યારના મોટા સમાચાર છે, ઘણા લાંબા સમય બાદ આ જોવા મળ્યું છે, આ પ્રકારની ઘટના બની છે
કે કોઈ કિલરે પોલીસ ઉપર હુમલો કર્યો હોય અને વળતા હુમલાની સ્વ બચાવની અંદર સાયકો કિલરનું એન્કાઉન્ટર થયું હોય. આ એન્કાઉન્ટર થયું છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે પ્રકારે પ્રયાસ થયો એટલે રિકન્સ્ટ્રક્શન થયું છે. અને જે પોલીસ વિભાગના જે એક્સપર્ટ છે એમની સાથે પણ આપણે વાત કરીશું. પણ એ ગુનેગાર અને એની આખી હિસ્ટ્રી પણ જોજો, એને કેટલા ગુના કર્યા એની હિસ્ટ્રી પણ જોજો, એનો ઇતિહાસ પણ ગુનાહિત છે અને એની સાયકોલોજી પણ આ પ્રકારની હતી. અને સાયકોલોજીના જે એક્સપર્ટ છે એમની સાથે પણ વાત કરવી જરૂરી છે કે એક વ્યક્તિ એક પ્રકારનો ગુનો કરે છે ત્યારબાદ કેટલા ગુના કરતો હોય છે. અને કેમ કે એની પરવરિશ પણ એ પ્રકારે થઈ હતી, અપરિણિત પણ હતો અને અનેક પ્રકારની લઘુતા ગ્રંથિથી એ પીડિત હતો. એના જ કારણે એની આ માનસિકતા હતી. સીપી દલાલ એક્સપર્ટ છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. પણ હાલ મોટા સમાચાર છે. પોલીસે અને કેમ કે ન્યૂઝરૂમ લાઈવ જે થશે એની અંદર પણ જોઈશું, એની અંદર પણ આપણે જોઈશું. પણ હાલ જે સમાચાર છે એ પ્રકારે સમાચાર એ મળી રહ્યા છે કે આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને હુમલા કરવાના પ્રયાસમાં જ આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે. પોલીસનું વેપન છીનવ્યું, પોલીસ ઉપર ફાયરિંગ કર્યું, એની અંદર એક પોલીસ કર્મીને ઈજા થઈ છે. અને કેમ કે આ ખૂંખાર આરોપી હતો અને ગુનામાં સંડોવાયેલો હતો એટલે એના થોડો પણ ચાન્સ આપવો પોલીસ માટે શક્ય નહોતો. અને સ્વ બચાવની અંદર પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગની અંદર આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે. સાયકો કિલર પોલીસના એન્કાઉન્ટરમાં ઢેર થઈ ચૂક્યો છે. સાયકો કિલર કે જેને અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે, જે બંજર જગ્યા, અવાવરૂ જગ્યા ઉપર આ પ્રકારની ગતિવિધિ કરતો હતો. અને એટલે જ આ જ મુદ્દે આપણે વાત કરીશું દલાલ સાહેબ પાસે. દલાલ સાહેબ, ઘણા સમય પછી આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. એક એ સાયકો કિલર કે જે આટલા ગુનામાં હોય, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની વેપન છીને પોલીસ પર ફાયરિંગ કરે, બચાવની અંદર પોલીસે આ પ્રકારે જે કર્યું છે, આપ કેવી રીતે મૂલવો છો? કેવી સ્થિતિ સર્જાતી હોય છે જ્યારે એ ગુનેગાર જેનો જૂનો ઇતિહાસ પણ એ જ પ્રકારનો રહ્યો હોય અને એ ફાયર કરતો હોય પોલીસના જ વેપનથી, ત્યારે પોલીસ માટે કેટલું જરૂરી બનતું હોય છે સ્વ બચાવમાં કાર્યવાહી કરવું? આજે રોનકભાઈ, આમાં મારું જે અનુભવ અને એ રીતે વાત કરું તો આવો સાયકો કિલર હોય કે હાર્ડકોર ક્રિમિનલ હોય કે જેની પોલીસને ખ્યાલ જ છે, એનો બેક હિસ્ટ્રી પણ બહુ સ્પષ્ટ છે કે અગાઉ પણ આ મર્ડર જેવા કેસની અંદર જેલમાં જતો અને પેરોલ ઉપર કે જે રીતે એને રાહત મળેલી ને છૂટી અને એને આ ફરીથી ગુનો કર્યો. હવે આ ઇસમ જે ન્યૂઝ મુજબ તો રાજકોટ બાજુથી ક્યાંથી પકડાણો અને કન્સર્ન પોલીસ સ્ટેશનને એને સોંપવામાં આવ્યો. આમાં બે મુદ્દા છે. બહુ સ્પષ્ટતાથી, તટસ્થતાથી હું વાત કરવા માંગુ છું કે આવા હાર્ડ એન્ડ કોડ ક્રિમિનલને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ જ્યારે લઈ જતી હોય ત્યારે પોલીસની જવાબદારી ખૂબ જ મોટી બની જાય છે. નંબર 1, એક તો પોલીસ સાવ એકલી તો હશે જ નહીં. 4-5 માણસો, મિનિમમ 4-5 માણસોનો સ્ટાફ રિકન્સ્ટ્રક્શનની કામગીરી માટે જોડાયેલો હશે. હવે આવા હાર્ડકોર ક્રિમિનલ હોય કે આવો સાયકો કિલર હોય તો હું એમ કહેવા માંગુ છું કે એના હાથ છે એ હેન્ડીકપથી, એટલે હાથકડીથી પાછળના ભાગે બાંધી અને એને લઈ જવો જોઈએ. એને પગમાં બેડી પહેરાવવાની જરૂર નથી, કારણ કે એ ચાલે નહીં તો આગળ જવામાં મુશ્કેલી થાય. પણ કોઈ પણ આવા હાર્ડકોર ક્રિમિનલ હોય એને જો સરળતાથી એની સાથે કામ લેવાનો પ્રસંગ આવે તો પોલીસે પહેલા કાળજી એ રાખવી જોઈએ, એના હાથ આગળ નહીં બાંધવાના, પાછળથી બાંધવાના. બંને હાથ પાછળ રાખી અને એને બાંધી દો. એને ચાલવામાં થોડીક તકલીફ પડે પણ એ આરામથી ચાલી શકે. આ મારો જાત અનુભવની હું વાત કરું છું. એટલે પોલીસ એકદમ સેફ થઈ જાય, એને ભાગવાનો કોઈ ચાન્સ મળે નહીં. અને ધારો કે ભાગવા કોશિશ કરે તો હાથ જ્યારે એના બંધાયેલા હોય તો એ બહુ લાંબુ દોડી શકે નહીં. આ પહેલી વાત થઈ. એટલે આ બનાવની અંદર કે આ ટાઈપના દરેક બનાવમાં પોલીસે બહુ કાળજી પહેલી આ જ રાખવી જોઈએ કે હાર્ડકોર ક્રિમિનલને લઈ જતી વખતે કોઈ પણ બાબતમાં હોય, જેલમાં લઈ જતા હોય કે ગમે ત્યારે લઈ જતા હોય કે બીજી જગ્યાએ લઈ જતા હોય, ત્યારે બને ત્યાં સુધી એના હાથ પાછળ બાંધ રાખી અને એમાં હાથકડી પહેરાવી દો
એટલે પોલીસ ઘણી રીતે સેફ થઈ જાય છે. આ એની પ્રિકોશનની વાત થઈ. હવે આ બનાવમાં એકચ્યુઅલી તો હવે ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે ખ્યાલ આવશે કે સાયકો કિલરને જી. લઈને પોલીસ જતી હતી અને એણે પોલીસનું વેપન જૂટવી લેવાની કોશિશ કરી અને પોલીસે એન્કાઉન્ટરમાં સેલ્ફ ડિફેન્સની અંદર એના ઉપર ફાયરિંગ કર્યું. આ જે બનાવ બન્યો જી એ તો જી આખો ચોક્કસથી તપાસ. દલાલ સાહેબ જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે નિવૃત્ત પોલીસ અધિકારી આરસી પટેલ જોડાઈ ગયા છે. પટેલ સાહેબ, જે રીતની ઘટના બની છે, જે ગાંધીનગર પોલીસે જે સાયકો કિલરની ધરપકડ કરી હતી, તેણે પોલીસ ઉપર જે હુમલો કર્યો અને સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું અને તેનું સાયકો કિલરનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને આપ કેવી રીતે મૂલવો છો આ ઘટનાને? હું આમ તો કાયદાની ભાષામાં તો અગાઉના વક્તા જે વાત કરતા હતા અધિકારી સાહેબ, એના સાથે સંમત છું કે એને યોગ્ય જાગૃત કરી અને લઈ જવો જોઈએ. પણ કેટલીક જાપ્તાની અંદર આવા ખૂંખાર કેદીઓ હોય, આરોપીઓ હોય. જી 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 ચોક્કસથી પટેલ સાહેબ, આગળ પણ આપણી સાથે ફરીથી જોડાઈશું. અત્યારે સમય છે, જે રીતે સાયકો કિલરનું મોત નીપજ્યું છે, જ્યાં મર્ડર કર્યું હતું ત્યાં જ આરોપીનું ઢીમ ઢળી ગયું છે.